હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 અને વિષય સંસ્કૃતનું પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર વાર્ષિક પરીક્ષા 2025 અને પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે કે પાટણ જિલ્લાનું આ પેપર છે, લેટેસ્ટ પેપર છે. આ પેપર કાલે તારીખ 15/4/2025ના રોજ એટલે કાલે આ પેપર લેવાઈ ગયું છે. ઘણા બધા જેવા જિલ્લા હજુ બાકી છે જેમાં સંસ્કૃતનું પેપર લેવાનું બાકી છે. જો તમે તમારા જિલ્લાની અંદર હજુ સંસ્કૃતનું પેપર બાકી છે તો તમારા માટે મોસ્ટ આઈએમપી વિડીયો છે. એટલા માટે કહું છું કારણ કે રિપીટ પ્રશ્નો પૂછાય છે. ગમે તે જિલ્લાનું પેપર હોય પણ એમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે, તો તમારું કામ થઈ જશે. ચાલો શરૂઆત કરી છે. ફટાફટ આપણે વિભાગ એ ઉપર જઈએ છીએ. ચાલો વિભાગ એની અંદર તમારે પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે અને કોઈ પણ 2 તમારે કરવાનો છે જે તમને 8 માર્કમાં પૂછાય છે. તો અહીંયા તમને 3 પદ્યખંડો આપેલા છે, એમાંથી તમને જે આવડે કરી શકો છો, પણ આ 3 એકવાર તમે ચેકઆઉટ કરીને જોઈ લેજો. ચાલો ત્યાંથી હું આગળ વધું છું. તો અહીંયા તમે જોઈ શકો છો, તમને કીધું છે કે નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો. તો અહીંયા પ્રશ્ન નંબર 4માં ઉમા આપ્યું છે અને અહીંયા ભગવદ્ ગીતા છે. તો અમુક આવા જે શબ્દો હોય છે ભગવદ્ ગીતા વિશે આપણે લખી શકીએ છીએ. તો આ જે વિવરણાત્મક નોંધ પૂછાય છે એના જે શબ્દો છે એને પ્લીઝ થોડા કરી લેવા. ઓકે, ચલો પછી ત્યાંથી આગળ વધીએ છીએ. તો અહીંયા તમને કીધું છે કે શ્લોક પૂર્તિ કરો. એમાં 5માં તમને અથવામાં 2 આપેલી છે, તમને જે આવડે એ તમે લખી શકો છો. તો અહીંયા આપેલું છે સુખ દુઃખ યોગ છ, પછી ખાલી જગ્યા ન વિદ્યતે. તો અહીંયા સાઈડમાં મેં અનુવાદ લખેલો છે. અને પછી તમને આપેલું છે યથા વૃક્ષ ખાલી જગ્યા કુલમ તથા. તો યથા વૃક્ષ તથા પુત્ર સદા શ્રેયસ્કર વર્ચો વિના વૃક્ષ મહમ શૂન્ય પુત્રહીન કુલમ તથા. તો આ એની શ્લોક પૂર્તિ છે. ચલો ત્યાંથી આગળ વધું છું. ચલો આગળ વધીએ તો તમારે પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 6 છે. ચલો પ્રશ્ન નંબર 6માં કીધું છે વર્ષાકાલે માર્ગા કીદૃશા ભવંતી. તો વર્ષાકાલે માર્ગા કીદૃશા ભવંતી. તો તે આપણો જવાબ થશે સંદિગ્ધા. શું થશે? સંદિગ્ધા. ચલો પ્રશ્ન નંબર 7, વિદ્યુત ઇતસ્ય પર્યાય કહ. તો વિદ્યુત ઇતસ્ય પર્યાય કહ, તે આપણો જવાબ થશે દામિની. ચાલો પ્રશ્ન નંબર 8, કદેવ શ્રીપતિ અસ્તિ. તો કદેવ શ્રીપતિ અસ્તિ. તો જવાબ આપણો થશે વિષ્ણુ. વિષ્ણુ ભગવાન બહુ મહાન ભગવાન છે, જેમની કોઈ વાત ના થાય, જેમની કોઈ સરખામણી ના થાય અને જેમના વિશે બોલવા માટે મારી જોડે કોઈ શબ્દ નથી. એમ સૃષ્ટિના સર્જનહાર કહીએ તો પણ ખરા એમ. ચલો ત્યાંથી આગળ વધીએ તો આપણો પ્રશ્ન નંબર 9 છે મહિમંડલમ દંડનાની કે સંતિ. તો તે આપણો જવાબ થશે હંસા. ઘણીવાર રિપીટ બેઠા MCQ પૂછાતા હોય છે. દરેક વિદ્યાર્થીને ખાસ હું જણાવવાનું કે તમને વાત કરી દઉં કે તમે જો તમારા જિલ્લાની અંદર હજુ સંસ્કૃતનું પેપર બાકી છે તો તમે લોકો પ્લીઝ જેટલા પેપર લેવાઈ ગયેલા છે જે જિલ્લામાં, એ દરેક જિલ્લાના પેપર અને તેના સોલ્યુશનના વિડીયો મેં અપલોડ કરેલા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. એના પહેલાં ખાસ બનાસકાંઠાના જે વિદ્યાર્થીઓ છે જેમને સંસ્કૃતનું પેપર છે, તો એ લોકોને ખાસ જણાવવાનું કે તમે લોકો જે તમારું પેપર છે એના હિસાબે તમે નમૂનાનું પ્રશ્નપત્ર તૈયાર કરી લેજો. અને નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન અપલોડ કરેલું છે. પ્લીઝ મારા કલેજાઓ, મારા વાલાઓ આટલું કરી લેજો તો તમને તમારા પેપરની અંદર ખૂબ જ બેનિફિટ થશે. પછી કહેતા નહીં કે તમે કીધું નહોતું. ઓકે, ચાલો આગળ વધવું છે વિભાગ બી ઉપર. ચલો વિભાગ બીની અંદર તમને ગદ્યખંડનું તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. કોઈ પણ 2 અહીંયા અનુવાદ તમને આપેલો છે, જોઈને થોડું ચેકઆઉટ કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો તમને 11-12ની અંદર પણ તમને ગદ્યખંડ આપેલો છે ને તેનું અનુવાદ તમારે કરવાનું છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ જાઉં છું. તો તમને સરસ મજાના શબ્દો ઉપર વિવરણાત્મક નોંધ આપેલી છે, જેમાં આન્વીક્ષિકી અને આર્તમ ગતમ તમને આપેલું છે. આમાંથી તમને જે મજા આવે તમે લખી શકો છો. ચાલો ત્યાંથી આગળ જઈએ તો નીચેની ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. એમાં પ્રશ્ન નંબર 14 છે કૃષિ પશુપાલ્ય વાણિજ્યાચ અને ખાલી જગ્યા આપેલું છે, તો તે આપણો જવાબ થશે વાર્તા. પ્રશ્ન નંબર 15માં કીધું છે મનુષ્યઃ યાવત પુરુષાર્થ ન કરોતિ તાવત પદાર્થસ્ય નિર્માણમ ખાલી જગ્યા સમર્થો ન ભવતી.
તો ત્યાં આપણો જવાબ થશે કર્તુમ. શું થશે? કર્તુમ. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને સરસ મજાના વિકલ્પો આપેલા છે અને એમાંથી તમારે જવાબ શોધીને લખવાનો છે. તો આ તો મજો પડી જાય એવો વિષય છે. કેમ? આમાં તો તમને ઓપ્શન આપેલા હોય છે, એમાંથી શોધીને તમારે જવાબ લખવાનો હોય છે. ચાલો પ્રશ્ન નંબર 16માં કીધું છે કાલ ભોજન કે શ્યામ શ્રેષ્ઠમ અસ્તિ. તો ત્યાં આપણો જવાબ થશે આરોગ્ય કરાણામ. આરોગ્ય કરાણામ. ચાલો પ્રશ્ન નંબર 17 ચેટી કશ્ય મુખમ કાલી કરોતિ. ચેટી કશ્ય મુખમ કાલી કરોતિ. તો ચેટી વિદુકશ્ય મુખમ કાલી કરોતિ. વિદૂષકનું મોઢું કાળું કરે છે. ચાલો 18માં કીધું છે રાજા કિમ વશી કરોતિ. તો રાજા સ્વપક્ષમ ચ પરપક્ષમ વશી કરોતિ. સ્વપક્ષમ ચ પરપક્ષમ. ચાલો પ્રશ્ન નંબર 19 ભીમસેનસ્ય પંથાનમ કમ અધિષ્ઠિતિ. તો ત્યાં જવાબ થશે શાખા મૃગ. ચાલો ત્યાંથી આગળ વધવું છે. વિભાગ સી ઉપર જવું છે. મારા વાલા વિદ્યાર્થીઓ, વિભાગ સી ઉપર આગળ વધીએ એ પહેલાં તમને જણાવી દઉં કે તમને મારા વિડીયો હેલ્પફુલ થતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો. તમને તમારા પેપરની અંદર ખૂબ જ બેનિફિટ થશે. આપણી ચેનલ દ્વારા દરેક પેપરના પેપર સોલ્યુશન આપણી ચેનલની અંદર અવેલેબલ છે. ધોરણ 11 આર્ટ્સને લગતા દરેક વિષયના પેપર સોલ્યુશન, નમૂનાનું પ્રશ્નપત્ર હોય કે જે જિલ્લામાં પેપર લેવાઈ ગયું છે, પાટણ, બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં જે પેપર લેવાઈ ગયેલા છે એ દરેક પેપરના વિડીયો મેં અપલોડ કરેલા છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને હા, ખાસ એક વસ્તુ કે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, તો પ્લીઝ જોઈન થઈ જશો. ચલો આગળ વધું છું. તો અહીંયા તમને સરસ મજાના પ્રશ્નો આપેલા છે. તો સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં તમારે લખવાના છે. એ ફકરો તમને આપેલો છે. પ્રશ્ન નંબર એમાં તમને કીધું છે કુદ કિંતુ શબ્દમ કિમ અવરોધયતિ. તો અહીંયા પ્રશ્ન નંબર 1નો જવાબ આપેલો છે કદાચિત અયમ કૃદમ કિંતુ શબ્દ મુખસ્ય કવલમપી અવરોધતી. ચાલો પછી છે બીજા નંબરમાં એકદા ક રુગ્ણ અભવત. તો એકદા અહમ રુગ્ણ અભવત. અહમ. ચલો સીમાં કીધું છે લેખકમ કશ્યા નિમંત્રણ પ્રાપ્તમ. તો લેખક મિત્ર ગોષ્ઠયા નિમંત્રણ પ્રાપ્તમ. અહીંયા આપેલો છે, મેં અંડરલાઈન કરેલી છે. ચલો 4માં કીધું છે લેખક આતુરાલયમ ગત્વા વૈદ્યમ કિમ અવોચતમ. તો ત્યાં આપણો અહીંયા જવાબ આપેલો છે કે તત્ર ગત્વા વૈદ્યમ અવોચમ કિમઃ ભોજગોષ્ઠયામ ગંતુ સમર્થ અસ્તિ. તો 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નોના જવાબ મેં અહીંયા અંડરલાઈન કરીને રાખેલા છે. સ્ક્રીનશોટ લઈને તમે થોડું ચેકઆઉટ કરી લેજો. ઘણીવાર બેઠા ફકરાય પૂછાય છે, ફકરોય નથી બદલતા, એટલા માટે રાડો પાડીને મારે તમને કહેવું પડે છે. સમજ્યા મારા કલેજાઓ? ચાલો સમીક્ષાત્મક નોંધ લખો. કોઈ પણ 2 અહીંયા આપેલી છે, જે મજા આવે તમે લખી શકો છો. ચલો પછી તમને સસંદર્ભ પૂછ્યો છે, 24-25માં આપેલો છે. પછી તમને નીચે કીધું છે વાક્ય કોણ બોલે છે તે તમારે ઓળખાવાનું છે. તો 26માં કીધું છે અનાર્ય આત્મનો હૃદયાનું માનેન પશ્યતિ. તો આ વાક્ય શકુંતલા બોલે છે. કોણ બોલે છે? શકુંતલા બોલે છે. ચાલો 27માં કીધું છે નનુ ભો ક્ષત્રિયો અહમ. તો આ વાક્ય ભીમ બોલે છે. કોણ? ભીમ બોલે છે. ચલો ત્યાંથી આગળ જઈએ. તો આપણો વિભાગ ડીની શરૂઆત થાય છે. વિભાગ ડીની અંદર તમને સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે ને એને વાંચીને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્લીઝ અહીંયા 4 પ્રશ્નો છે, આ ગદ્યખંડ છે, એને વાંચીને જરા જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતીમાં લખવાના છે. ગમે તે 3 લખવાના છે. દરેકના તમને 2 ગુણ મળવા પાત્ર છે. ચલો આગળ તમને અર્થ વિસ્તાર આપેલો છે. તો તમારી એક્ઝામ પહેલાં આ અર્થ વિસ્તારને એકવાર જોઈ વાંચીને જવું. ચલો ત્યાંથી આગળ વધું છું. તો નીચે આપેલી ખાલી જગ્યા તમારે પૂરવાની છે. એમાં 34માં તમને કીધું છે દિનયા મિન્યો પુનઃ ખાલી જગ્યા. તો તે આપણો જવાબ થશે આયાતઃ. અને 35માં કીધું છે પૃથો પિતુ નામ ખાલી જગ્યા આસિત. તો પૃથો પિતુ નામ વેન. જવાબ આપણો આવશે વેન. ચલો પછી કીધું છે શ્લોકાંશને જોડો. તો 36માં કીધું છે સતાયામસ્તિ ભવતી. તો તે આપણો જવાબ થશે વિદ્યતે ચાથ જન્મની. અને 37માં કીધું છે
મેઘાગમોત્સવા હૃદય, તો પ્રત્યયનદ શિખંડીન, તે આપણો જવાબ થશે. ક્રોસમાં બંને આપેલા છે. ચલો આગળ વધું છું. તો વિભાગ ઈ આપણને અહીંયા આપેલો છે. વિભાગ ઈની અંદર તમારે પરિચયાત્મક નોંધ લખવાની છે, કોઈ પણ 2 લખવાની છે. એમાં 38, 39 અને 40 તમને આપેલી છે. અથર્વવેદ, પંચતંત્ર અને મહાકવિ ભાસ, જે તમને મજા આવે તમે લખી શકો છો. સમજ્યા મારા વાલાઓ? તમારા માટે મહેનત કરું છું. જો તમને એવું લાગતું હોય કે હું તમારા માટે મહેનત કરી રહી છું તો જરા કોમેન્ટની અંદર મને જણાવી શકો છો. સારી એવી કોમેન્ટ કરી શકો છો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. હા, તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી પ્યારી કોમેન્ટ કરતા રહેજો. દિલ મૂકવું હોય તો મૂકી શકો છો, કંઈ વાંધો નહીં તમારે. ચલો, છંદ અને અલંકાર તમારે સમજાવવાનો છે કોઈ પણ એક. તો અહીંયા તમને કીધું છે 41 અને એ છે તમારો 42માં. 41માં તમને કીધું છે કે લઘુ ગુરુની સમજૂતી આપી છંદ ઓળખાવો. તો અહીંયા જે આ છંદ આપેલો છે એ ઇન્દ્રવજા છંદ છે અને એમાં આ જે ઉદાહરણ આપેલું છે એમાં તમે જે આ ઇન્દ્રવજા છંદ છે એનું બંધારણ તતજ, ગાગા અને એના આધારે તમે લઘુ ગુરુની માત્રા અહીંયા મૂકી શકો છો, જે તમે ચેક કરજો. ચલો, 42માં કીધું છે તમને કે આ પંક્તિમાં રહેલ અલંકાર ઓળખાવો. તો અહીં જે પંક્તિ આપેલી છે કયા અલંકારની છે? તો એ ઉત્પ્રેક્ષા અલંકારની આ પંક્તિ છે, જેને તમારે સમજાવીને લખવાનું છે. ચલો, પછી તમને આગળ વધીએ આપણે. તો અહીંયા કીધું છે યોગ્ય વિકલ્પોમાંથી વિકલ્પ પસંદ કરીને જવાબ તમારે આપવાનો છે. તો 43માં કીધું છે સમય અને શક્તિની બરબાદીને સંપાદન દરમિયાન સચોટ રીતે વ્યક્ત કરવા માટે કયો ન્યાય પ્રયોજી શકાય છે? તો તે જગ્યાએ આપણે કયો ન્યાય પ્રયોજીએ છીએ? પિષ્ટપેષણ ન્યાય. શું? પિષ્ટપેષણ ન્યાય. કેમ કે અહીંયા આ જે ન્યાય છે એમાં એવું કીધું છે કે તમે કોઈ ઘઉં છે તો એને દળો, તો દળવાથી શું થાય? એનો લોટ થાય. હવે લોટને એકવાર ઘઉંને દળી દીધા, એનો લોટ બની ગયો, તો ફરી પછી તમે લોટને દળવા બેસો તો એનો કોઈ મતલબ નહીં. તો તમારો સમય બગડે અને તમારી શક્તિ એ બરબાદ થાય છે. તો આના માટે આ ન્યાય આપણે જવાબમાં સાચો ટીક કરી શકીએ છીએ. ચલો, ત્યાંથી આગળ વધું છું. તો પછી તમને કીધું છે કે સરળ કાર્યને પ્રથમ પૂર્ણ કરી અઘરા કાર્યને બીજા ક્રમે કરવું જોઈએ. એવું કયા ન્યાય દ્વારા સૂચિત કરવામાં આવે છે? સરળ કાર્ય હોય એને પહેલાં કરી દેવાનું, પછી અઘરા કાર્યને બીજા ક્રમે કરવું જોઈએ. તો તમે એક્ઝામમાં એવું જ કરો છો ને, પહેલાં જે સરળ તમને જે આવડતું હોય એ તમે લખી દો છો અને પછી જે અઘરું લાગે એને છેલ્લે રાખો છો. તો આ કયો ન્યાય બતાવે છે? તો આ સૂચિત કટા અન્યાય બતાવે છે. સૂચિત કટા અન્યાય બતાવે છે. ચાલો, 45માં કીધું છે ભગવદ્ ગીતામાં કયા વેદનો મહિમા બતાવ્યો છે? તો ભગવદ્ ગીતામાં ઋગ્વેદનો મહિમા બતાવ્યો છે. 46માં કીધું છે ભાસના મહાભારત ઉપર આધારિત નાટકો કેટલા છે? તો ભાસના મહાભારત ઉપર આધારિત નાટકો કેટલા છે? 6 છે. આમ તો ભાસના 12 થી 13 નાટકો છે, અલગ અલગ. મહાભારત આધારિત છે, રામાયણ આધારિત છે, બીજા અલગ અલગ છે. એમાં તમને અહીંયા મહાભારત કીધું છે તો એના આધારિત 6 છે. ચલો, પછી ત્યાંથી આગળ વધીએ. તો 47માં કીધું છે કઈ વિદ્યાને ગણિત માન કહેલ છે? તે જે જ્યોતિષ વિદ્યા છે એ વિદ્યાને ગણિત માન કહેલ છે. બીજું ખાસ વિદ્યાર્થી હું તમને જણાવી દઉં, અહીંયા વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી, તમને આ જે પ્રશ્નો પૂછાય છે 8 પ્રશ્નો વિભાગ ઈમાં તમને આ જે 8 MCQ પૂછાય છે એ તમારા ન્યાય, અલંકાર, છંદ અને જે પરિચય, સંસ્કૃત પરિચયમાંથી પૂછાય છે. તો તમે સ્વાધ્યાયની પાછળ જે બેઠા પ્રશ્નો આપેલા છે એ કરીને જશો તો હું તમને ચેલેન્જ આપીને કહું છું એમાં ટ્વિસ્ટવાળા પ્રશ્નો આપેલા હશે, એટલે પ્લીઝ થિયરી તૈયાર કરીને જજો. અહીંયા આપેલ દરેક પ્રશ્ન થિયરીમાંથી પૂછ્યો છે, નહીં કે ગાઈડની પાછળ આપેલા પ્રશ્નોમાંથી પૂછ્યો છે એવું નથી. એટલે ખાસ કહું છું એ પણ કરજો અને આમાંથી થોડી થિયરી પણ કરજો. એટલે તમારા 8 માર્ક્સનો સવાલ છે. જો તમારો અહીંયા માર્ક્સ ના કટ થવા દેવો હોય તોની વાત કરું છું. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 48. શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ ક્યાં રહેલું છે? તો શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ વેદમાં રહેલું છે. ચલો, 49માં કીધું છે બ્રહ્મગુપ્તે કયા ગ્રંથની રચના કરી છે? તો બ્રહ્મગુપ્તે કયા ગ્રંથની રચના કરી છે? તો બૃહસ્ફુટ સિદ્ધાંત ગ્રંથની રચના તેને કરી છે. ચલો, પછી આગળ વધીએ. તો 50માં કીધું છે મહાકવિ ભાસના રૂપકો કઈ સાલમાં શોધાયા હતા? તો મહાકવિ ભાસના રૂપકો ઈસવીસન 1912ની સાલમાં શોધાયા હતા. અને કોને શોધ્યા હતા? જે ગણપતિ શાસ્ત્રી હતા ને એમને શોધ્યા હતા. રાઈટ? ઓકે, ચલો, તો આટલે આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે.
મારા વાલા વિદ્યાર્થીઓ, વિડીયો તમને હેલ્પફુલ લાગે તો પ્લીઝ જરા કોમેન્ટ કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. ચલો, હજુ ઘણા બધા પેપર સોલ્યુશન કરવાના છે. તમારે તમારા પેપરને બેસ્ટ બનાવવું હોય તો વધારે ને વધારે તમે પેપર સોલ્યુશન કરીને જજો. ચલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.